દેવો અને દાનવો એનો સંઘર્ષ સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી ચાલ્યો આવે છે. કોઈ વખતે દૈવી સંપત્તિનો વિજય થાય, કોઈ વખતે આસુરી સંપત્તિનો વિજય થાય, પણ આ સંઘર્ષ તો ચાલુ જ છે. એક સમય એવો આવેલો કે દેવો હારવા જ માંડ્યા. પછી ભગવાનને શરણે ગયા અને કહ્યું કે હવે શું કરવું. ત્યારે ભગવાને કહ્યું કે અત્યારે દાનવોનો ઉત્કર્ષ કાળ છે, એટલે હવે યુદ્ધનો કોઈ અર્થ નથી, પણ તમે સંધિ કરી લો. અને સંધિનું નિમિત્ત એવું બનાવ્યું કે બંને પક્ષમાં ખુવારી ઘણી થાય છે. દેવો ઘણા બધા મરી જાય એ વખતે આ મુશ્કેલી એ દેવોને પણ ઊભી થતી. દાનવોની પાસે શુક્રાચાર્ય હતા કે જે સંજીવની વિદ્યા જાણતા હતા. એ દાનવોને ઊભા કરે, પરંતુ એ પણ ઘણી વખતે રિસાઈ જાય એટલે મુશ્કેલીઓ તો આવતી જ હતી. એટલે બંને પક્ષ માટે એવું એક ગોઠવણી થઈ એવી કે આપણે સમુદ્રમાંથી અમૃત કાઢવું અને અડધું અડધું વહેંચી લેવું, તો અમૃત પીએ ને તો હંમેશ માટે અમર થઈ જવાય. એટલે એ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. દાનવોએ કહ્યું બરાબર છે. અને કથા તો ખૂબ લાંબી છે, પરંતુ ભાવાર્થ એટલો છે કે પછી દેવો અને દાનવોએ સમુદ્રનું મંથન કર્યું. અને એ સમયમાં ઘણા બધા રત્નો સમુદ્રના મંથનમાંથી નીકળ્યા, પરંતુ બધાની નજર અમૃત ઉપર હતી. એટલે એ અમૃત પ્રાપ્ત કરવા માટેનો આ ઉદ્યમ હતો. અને છેલ્લે ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈ અને બહાર આવ્યા. અને એ સમયમાં બંને પક્ષે બહુ જ આનંદ છવાઈ ગયો કે અમૃત આવ્યું ખરું. અને એ વખતે હું પીવું એવી એક સ્પર્ધા ઊભી થઈ ગઈ. અને એ વખતે આમના હાથમાં આવી ગયું, દાનવોના હાથમાં. અને દાનવો લઈને એ અમૃત લઈને ભાગ્યા. હવે એ સમયમાં વળી પાછો જે દેવોના જે ઇન્દ્ર એનો પુત્ર જયંત, એના હાથમાં કળશ આવી ગયો અને એ લઈને દોડે છે. એની પાછળ દાનવો પડે છે. અને અમૃતનો કળશ વિશ્રામ માટે 4 જગ્યાએ મૂકેલો. એ 4 જગ્યાએ કુંભ મેળા થાય છે, જે હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગ. એ 4 જગ્યાએ કુંભ મેળા થાય છે. એ બસે કુંભ મૂક્યો હતો એના લઈને. અને પછી એમને એમ થયું કે આમ તો આમ દોડાદોડમાં ખેંચામાં કોઈ પાર નહીં આવે. એટલે એ સમયે એમને થયું કે હવે શું કરવું. તો એ વખતે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું. અને પછી દાનવો પાસે ગયા. એમની પાસે પાછો કુંભ આવી ગયેલો કે જો એમ કરો કે આ તમે બંને આમ તો ભાઈઓ જ છો, કારણ કે તમે કશ્યપ પ્રજાપતિના પુત્રો છો. ભલે માતા જુદી છે બંનેની, પણ પિતા એક જ છે. એટલે તમે આ પ્રમાણે હું તમને બંનેને સરખું વહેંચી આપું. અને મોહિનીમાં મોહ પામ્યા દાનવો. અને એમને થયું કે અમે તમને આ જે કળશ આપી દઈએ છીએ. એમ કરીને ભગવાને કળશ એમણે આપી દીધો અને કહ્યું કે અમને બધાને હવે પીરસો તમે. એટલે બધાને પંગતમાં બેસાડ્યા. હવે ભગવાનને તો દાનવોને કંઈ અમૃત પાવાનું હતું જ નહીં. એટલે એ સમયે ભગવાન આ જે અમૃતનો કળશ લઈને દેવોને પાવા માંડ્યા. હવે દાનવ પક્ષમાં જે રાહુ કે હતો એને આ ગંધ આવી ગઈ કે કંઈક ગરબડ થઈ લાગે છે. એટલે એને થયું કે હવે આ એક જ તરફ જ આ બધું પીરસાય છે. એટલે દેવોમાં સૂર્ય અને ચંદ્ર બેઠા હતા, એની વચ્ચે એ ગોઠવાઈ ગયો. હવે આપ જુઓ કે 2 અજવાળા વચ્ચે અંધારું હોય ને, એટલે ઘણી વખત એક્સિડન્ટ પણ થઈ જાય. ખબર ના પડે વચ્ચે કોણ ગાડું ઊભું છે કે પછી શું ઊભું છે. મોટરોમાં આવું થાય છે. એટલે અંદર બેઠેલો કે ખ્યાલ ના આવ્યો. અને ભગવાને આમ લાઈનમાં એને પણ અમૃત બધું પીરસવા માંડ્યા તો એને આપી દીધું. એટલે એને અહીં સુધી અમૃત આવેલું. અને એ વખતે સૂર્યચંદ્રએ ચાડી ખાધી કે પ્રભુ આ તો સામા પક્ષનો આવી ગયો છે. એ ખબર હતી કે આ મોહિની સ્વરૂપ ભગવાન છે. એટલે ભગવાન પણ એકદમ સાવધાન થઈ ગયા અને સુદર્શન ચક્રથી એનું મસ્તક છેદી નાખ્યું. એટલે રાહુ અને કેતુ 2 ભાગ થઈ ગયા. પર અમૃત ગયેલું એટલે બંને ભાગો ફર્યા કરે છે.
આ પૌરાણિક કથા છે. અને આ એને સૂર્ય અને ચંદ્ર વિશે વેર લાગેલું એટલે સમયે એ સૂર્ય અને ચંદ્રને નડ્યા કરે છે. એને લઈને આવા તેજસ્વી આ સૂર્ય ચંદ્ર એ પણ એકદમ છવાઈ જાય છે અને પૃથ્વી ઉપર ઘણી બધી અંધકારની આ બધી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે. આ એક પૌરાણિક કથા છે. હવે એનો મર્મ તો બરાબર સમજાય એવો છે કે સૂર્ય અને ચંદ્ર જેવા અતિ પ્રતાપશાળી, અતિ તેજસ્વી એની ઉપર પણ ગ્રહણ લાગે છે. આને આપણે ગ્રહણ શબ્દથી કહીએ છીએ. હવે એ ગ્રહણ આમ વૈજ્ઞાનિક પણ છે. જેમ આપણા શાસ્ત્રો છે એમાં એનો ચોક્કસ સમય નિર્ધારિત થયેલો હોય છે. એ આપણી ગણતરીથી બધા ઋષિમુનિઓ એ ગ્રહણનો સમય નિર્ધારિત કરતા. અને ત્યાર પછી વિજ્ઞાન આવ્યું તો વિજ્ઞાનની રીતે પણ એ ગ્રહણનો સમય નિશ્ચિત થાય, જેમાં કોઈ ફરક પડતો નથી. એટલે આપણું ભારતીય જે એ જ્ઞાન કેટલું સુંદર હતું અને કેટલું સચોટ હતું એનો આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એટલે હવે આ જે સૂર્ય અને ચંદ્ર ઉપર હવે આ પડછાયા પડ્યા કરે એને લઈને એ અંધકાર થાય છે. હવે આપણે બધાને ખબર છે કે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે અને એને લઈને ઘણી સુખાકારી પૃથ્વી ઉપર રહે છે. ઘણી પ્રકારે આ બધા જે રોગો પણ થતાં અટકે છે, કારણ કે પ્રકાશથી ઘણા જીવજંતુઓ, બેક્ટેરિયાનો નાશ થઈ જાય એટલે ઘણી પ્રકારની શાંતિ આપણા ત્યાં થાય છે. હવે જ્યારે આ સૂર્ય ઉપર જ્યારે થોડું આવું આવરણ આવી જાય ત્યારે એ સૂર્યના કિરણો એ પૃથ્વી ઉપર પૂરેપૂરા આવે નહીં અને એને લઈને ઘણા બધા રોગો થવાનો સંભવ થાય, ઘણી બધી મુશ્કેલીઓ થવાનો સંભવ થાય છે. એ એક વૈજ્ઞાનિક સત્ય છે. એટલે એ દૃષ્ટિથી સૂર્યના કિરણો ઓછા આવવાથી અબજોના અબજો બીજા રોગિષ્ટ બેક્ટેરિયા આપણો આ કબજો જમાવે છે. ત્યારે એવા સમયે આપણા શાસ્ત્રોએ પૂર્વે કહેલું કે જ્યારે ગ્રહણ થાય ત્યારે એ સમય દરમિયાન આપણે ખાવું પીવું નહીં. અને એની સાથે એનો વેદ પણ બતાવ્યો, 12 કલાકનો લગભગ હોય છે. તો એ વેદ છે એ પણ બતાવ્યો કે ત્યારથી એની અસર થાય છે. તો એ સમયથી પછી ભોજન ન કરવું, કેવળ પાણી પીવું. અને આ સમય જે છે એ સમયમાં તો ખાવા પીવાનો પણ સંપૂર્ણ નિષેધ બતાવવામાં આવ્યો. એટલે એ બધા રોગિષ્ટ આ પ્રમાણે આ બધા શું કહેવાય અસર આપણા ઉપર ન થાય. આપણા બધા ઘણા વૈજ્ઞાનિકોએ પણ ઘણો બધો આ તો શું કહેવાય પ્રયોગ કર્યો છે કે આમ તો કૂતરો છે ને એ પણ એમ કહે છે, હવે સાચું ખોટું ખબર નહીં, કે એ પણ બ્રેડ ખાતો નથી આ ગ્રહણ વખતે. સમજાય છે કે એ ઇફેક્ટ્સ ઓન અવર ગેસ્ટ્રિક એરિયા ને એવું બધું હોય છે. એટલે આ પ્રમાણે અમે એક વખત છે ને કૂતરાને પૂર્યો હતો કે કૂતરો ખીર ખાય ને તો ઉલટી થઈ જાય. યોગી બાપાના વખતમાં પહોંચ્યા સમયમાં તો ખીર તો ખાઈ ગયું, કમંડળ પણ કંઈ ઉલટી થઈ નહીં. અને એટલે આવું એક વખત થયેલું. એટલે આ પ્રમાણે હવે પેલા સૂર્યના આ કિરણોની આવી પરિસ્થિતિ થાય છે. એટલે આપણે એનો નિષેધ કર્યો છે કે એવા સમયમાં આપણી જે ગેસ્ટ્રિક નર્વ્સ છે એની ઉપર કંઈક મુશ્કેલીઓ ઊભી થઈ જાય તો એ પ્રમાણે આપણે એ ન કરવું. ઘણી વખત આપણા બધા જે પાણીને એવું બધું છે એની ઉપર ગ્રહણની અસર નાબૂદ કરવા માટે દર્ભ મૂકવામાં આવે છે. એ પણ એક વૈજ્ઞાનિક છે. એટલે દર્ભની સળીઓ, બીજું બધું પાણી ઢોળી દેવામાં આવે, ઘી તેલ ઢોળી દેવામાં નથી આવતું, પણ બીજું બધું પાણીને બધું ઢોળવામાં આવે, રસોઈ બધી કરવામાં નથી આવતી. પછી જ્યાં મૂકવાનું હોય ત્યાં દર્ભ મૂકી દે છે, જ્યાં મૂકવાનું હોય ત્યાં. એટલે એ પ્રમાણે આ પદ્ધતિ આપણી ગ્રહણની ચાલે છે. હવે જ્યારે ગ્રહણમાં અડવું નહીં, કોઈ જગ્યાએ સ્પર્શ કરવો નહીં, કારણ કે એની પણ એક અસર હોય છે. કારણ કે ખોરાક એ બધા જે મેં કહ્યું ને જીવજંતુઓ એ ખોરાકમાં આવે, એકબીજાના સ્પર્શમાં આવે. એટલે એ કોઈ સ્પર્શ પણ બીજો કરવો નહીં એવી એક આપણી આ શાસ્ત્ર વિધિ છે. એટલે હવે કરવું શું પછી નવરા બેઠા? તો પછી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે ને ધર્મશાસ્ત્રો પણ કહે છે કે એવા સમયમાં સર્વ ક્રિયાઓનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન કરવું. એટલે આ ભજન પરાયણ આપણે 2 કલાક રહેવાનું છે. એટલે એ ભજન કરીએ તો ભજનથી શું ફાયદો થાય? એટલે નવરાશના સમયમાં ભગવાનનું સ્મરણ થાય એ વાત તો બરાબર છે, પણ ભજનથી આપણો સમય ભગવાનમાં આ જાય. અને બીજું શું એમ કહેવાય છે કે સૂર્ય ઉપર આટલું મોટું જે આવરણ છે, ભજન થાય એટલે આવરણ ધીમે ધીમે ખસી જાય. તો ખસવાનું જ હોય છે એના સમય ઉપર, પણ સમયમાં ભગવાનનું ભજન આપણે એક ફાયદો કરે આપણા માટે પણ. એટલે એ દૃષ્ટિથી આટલો આ એનો ભાવાર્થ રહેલો છે. હવે આપણે જોઈએ છીએ કે જેમ સૂર્ય અને ચંદ્ર તેજસ્વી છે એની ઉપર પણ ગ્રહણ થાય તો આપણો આત્મા પણ તેજસ્વી છે. આત્મા છે એકદમ તેજસ્વી છે
હવે એની ઉપર માયાનું ગ્રહણ લાગે છે. હવે તો ઘણા વખતથી લાગેલું છે, આવન જાવન જેવું નથી, ઘણા વખતથી આ માયાનું આવરણ લાગેલું છે. એટલે એ આવરણ કેવી રીતે હટે? તો જેમ ભજનનો છે ને આ કાર્યક્રમ, એવી રીતે આપણે જ્યારે ભજન કરીએ એટલે ભગવાનનું ભજન કર્યા એ તો જીવનભરનો આ તો ઉપક્રમ છે. તો પછી માયા ઉપરનું જે આવરણ છે ને એ આવરણ એ આપણું જાય. એ આપણું જે આ આવરણ ભેદવાનું છે, આવરણ દૂર કરવાનું છે માયાનું. એ માયાનું આવરણ કરવા માટે, દૂર કરવા માટે ભગવાનનું ભજન છે એ બહુ મહત્ત્વનું છે. એટલે એ દૃષ્ટિથી આપણે આમાં ભજન કરીએ. ભજન કીર્તન જે ભગવાન સંબંધી જે બધી ક્રિયાઓ છે એ બધું ભગવાનનું ભજન જ કહેવાય છે. એટલે એ દૃષ્ટિથી આપણા ભારત વર્ષમાં બધી જગ્યાએ આ પ્રવૃત્તિ આ ચાલે છે. હવે તમે જુઓ, આજનો આ જે ગ્રહણ છે ને એ જ્યારે મુકાય છે ત્યારે આનંદ આવે છે કે સૂર્ય પ્રકાશિત થઈ જાય. આ વખતે સૂર્યગ્રહણ છે, આ પૂનમ ઉપર આવશે, પાછું એ ચંદ્રગ્રહણ આવશે, તો રાતના 1 થી 4 છે, 4:15 સુધી છે. એટલે આ પ્રમાણે આ રીતે એ જ્યારે ગ્રહણ મુકાય ત્યારે આનંદ વર્તે. હાશ, તો આપણા આત્મા ઉપરનું જ્યારે આ ગ્રહણ માયાનું જાય ત્યારે પણ આપણને આનંદ આવી જાય. ત્યારે એ વખતે આપણે ભગવાનને થેન્ક યુ કહેવા માટે નહીં ધોઈને ભગવાનની પૂજા કરીએ, આભાર વ્યક્ત કરીએ. અને ગ્રહસ્થો છે એ દાન રીતે આભાર વ્યક્ત કરે, એટલે ગ્રહસ્થોએ દાન કરવાનું અને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરવાનો. હવે એક છેલ્લી વાત કે ગ્રહણ છે એ સમયો કહેવાય છે, એને ગ્રહણનું પર્વ કહેવાય છે. ઘણા નદી તળાવને એ બધું હોય ત્યાં જઈને બધા સ્નાને કરે છે. આપણે જોયું કે યોગીજી મહારાજના સમયમાંથી અમે જોઈએ છીએ ગ્રહણના સમયાઓ થાય છે અને ખૂબ સારી રીતે આ સમયો થાય અને પછી નદી તળાવના બધું હોય ત્યાં જઈને બધા સ્નાન પણ કરે છે, પછી પૂજા કરે છે, પછી આ બધું ચાલે છે. ત્યારે એ સમયમાં એમ થાય કે ગ્રહણ છે ને એ કાશીમાં લોકો કરે. ગ્રહણે તું કાશી, કાશીમાં આનો બહુ જ મહિમા. ખૂબ મોટી સંખ્યામાં આજે ગંગા કિનારે બધા એકત્રિત થયા હશે. એટલે ગ્રહણે તું કાશી એવો શ્લોક પણ છે. મકર પ્રયાગે ગ્રહણે તું કાશી, કે મકર સંક્રાંતિ પ્રયાગમાં કરવાની, આ ગ્રહણ છે એ કાશીએ કરવાનું. તો આપણે વિચાર કરીએ કે કાશીમાં આપણે ક્યાં જવાના છીએ? આપણે ત્યાં બેઠા છીએ બોચાસણમાં, પરંતુ કહે છે કે 68 તીર્થ જેના જે સંતને ચરણે કોટી ગયા ને કોટી. તો આજે આપણે શેમાં બેઠા છીએ? આ તીર્થમાં. એટલે કોટી, કાશી ને કોટી, 68 તીર્થો જેના ચરણની અંદર નિવાસ કરીને રહે છે એવા પ્રમુખ સ્વામી મહારાજની સન્નિધિમાં આપણે આ ગ્રહણનો સમયો ઉજવવા ભેગા થયા છીએ. એટલે આ ગ્રહણનો સમયો થયો કહેવાય. એટલે આવા જે ગુરુ છે કે જેના ચરણમાં આ બધા તીર્થો રહેલા છે, એટલે આપણે એમ ન સમજવું કે બોચાસણમાં છીએ, આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ અને આ સમયો આપણે ઉજવી રહ્યા છીએ. એટલે એ દૃષ્ટિથી આનો આ મહિમા કાશીનો એટલા માટે ગયો કે કાશીમાં જઈને બધા સ્નાન કરે, એટલે બધા દૂર જઈને. તો આપણા બહુ આ ભાગ્ય છે કે આપણા આત્મા ઉપર જે અનંત કાળથી માયાનું આવરણ લાગેલું છે. મહાબળવંત માયા તમારી, જેણે આવરી આ નર નારી. આખું બધું સમગ્ર વિશ્વ કે છે ને કે વિશ્વ માયા ભગવતી યયા સંમોહિતમ જગત. ભાગવતમાં કહ્યું છે કે આખું વિશ્વ છે એ ભગવાનની માયામાં આખું મોહ પામેલું છે અને એમાં અનંતકાળથી હેરાન થાય છે. તો કહ્યું આ માયા કેવી રીતે ટળે? તો દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા મામે વે પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ. તે ગીતામાં કહ્યું કે આ માયા દૈવી છે અને એને જીતવા માટે જો ભગવાનનો આશરો કરે તો ભગવાનની માયાને આપણે ઓળંગી શકીએ છીએ. એટલે ભગવાનનો આશરો બતાવવામાં આવ્યો. માયાને ઓળંગવા માટે મોટામાં મોટો ઉપાય ભગવાનનો આશરો કરવો. જે માછીમાર છે ને દૂર જાળ ફેંકે તો દૂરના માછલા એમાં આવી જાય, પણ એના પગ આગળના માછલા છે ને એ બચી જાય. એવી રીતે ભગવાનના શરણે આવી જઈએ, ચરણે આવી જઈએ તો આપણે માયાની જાળમાં આવીએ નહીં. પણ પ્રશ્ન એ ક્રુશિયલ ક્વેશ્ચન એ થાય છે કે ભગવાનના ચરણારવિંદ સુધી આપણને પહોંચાડે કોણ? તો ભગવાનનો આશરો કરાવે છે પ્રમુખ સ્વામી જેવા સંત, કે જે આપણને ભગવાનને આશરે લઈ જાય, ભગવાનની પાસે મૂકી દે, એટલે આપણી માયા છે એ ઓળંગાઈ જાય. એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે મહારાજ, હે સ્વામી, અહંતા મમતા રૂપી જે માયા છે એના થકી અમારી રક્ષા કરજો. અને તેનું 39મું વચનામૃત. અને જેને આ માયા ઓળંગાઈ છે એવા સત્પુરુષનો સંગ દેજો.
અને માયા પર થવાનો મોટો ઉપાય એ છે કે જે માયા પર ભગવાનને સમજીએ તો આપણે પણ માયા પાર થઈ જઈએ. વરતાલનું 5મું વચનામૃત કે ભગવાનને કોઈ માયા નથી અને ભગવાનના જે ધારક સંત અક્ષર બ્રહ્મ ગુણાતીત છે એ પણ અખંડ માયાથી પર છે. જીવ ઈશ્વર માયા બ્રહ્મને પરબ્રહ્મ, બ્રહ્મને પરબ્રહ્મ પાસે માયા છે જ નહીં. તો એ માયાથી રહિત છે એવું જ્યારે સમજીએ, એવી આપણને આ બુદ્ધિ આવે કે એ મનુષ્ય નથી, એ દિવ્ય જ છે. એમની બધી લીલાઓ એ બધી દિવ્ય છે. જોઈએ નહીં. જેમ ઉનાના વાણિયાઓ હતા અને નવાબ સાહેબ સાથે કંઈ વાંધો પડેલો અને એ લોકો ગામ છોડી નીકળી ગયેલા અને નવાબ સાહેબ કંઈક કેસનો નિકાલ નહોતા કરતા, થાકી ગયેલા, જુનાગઢ આવ્યા અને કહ્યું સ્વામી અમારો આ કેસનો નિકાલ થતો નથી, જો થઈ જાય તો અમે છે ને આ પ્રમાણે આ જે રાધારમણ દેવ છે એને ચાંદીના કમાડ કરીએ, ચાંદીનો હિંડોળો કરીએ, ચાંદીના પછી પારણા બનાવીએ. સ્વામી કે બધું રવા દો, તમે શ્રીજીમાનને કેવા જાણો છો? કે બધા અવતારો જેવા, બધા હરખા બધા અવતારો. એ કે અમારા વચને એમ માનો કે શ્રીજી મહારાજ અવતારોના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એવો નિશ્ચય કરો તો પછી આ તમારો કેસ પતશે. અને એમણે કહ્યું કે સ્વામી તમારા વચને માન્યું. સ્વામીના વચને ફિટ બેસી ગયું એમને. અને પછી આ તરત જ સાંજે 4 ઘોડાની સફેદ ઘોડાની બગી આવી જુનાગઢ સરકારની અને કોઈ પેલા વાણિયાઓ ક્યાં છે? અમે સાંભળ્યું છે અહીં છે કે અહીંયા જ છે, એટલે અમે એનો કેસનો નિકાલ કરીએ છીએ. વાસ્તે એમના ગામમાં પાછા એમને પધરાવ્યા. એટલે કહેવાનો અર્થ એ છે કે સત્પુરુષ જે ગુણાતીત છે એ અક્ષર મંદિર બાંધવું હોય તો પેલું ફાઉન્ડેશન બરોબર અદ્ભુત કરે. નિશ્ચય પાકો જોઈએ તો નિશ્ચય આપણે કરે. અને બીજું, આપણને જ્યારે મોટા પુરુષ મળે ત્યારે આપણા ધર્મો પળાવે. એટલે આપણા ધર્મ એકલું નિશ્ચય તો થઈ ગયું, પછી આજ્ઞા. કે આજ્ઞા એટલે શું? કે આપણને બધા આપણા ધર્મ ત્યાગી ગૃહી બધા છીએ, તમે ને અમે બધા. દારૂ ન પીવો, માંસ ન ખાવ, ચરું ન કરે, વિચાર ન કરે, તો બધું તમારા માટે. અહીં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિર્માણ, નિસ્નેહ બધા અમારા માટે. પણ જે તે ધર્મો છે શિક્ષાપત્રીમાં કહેલા ત્યાગી ગૃહીના, એ બધા કોણ સ્થિત કરાવે? એ કરાવે અક્ષર. એ શિલ્પી છે ને એ બધો કચરો કાઢે આપણો અંદરથી. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને આશા ને તૃષ્ણા ને બધો કચરો, ઉપરનો કચરો ને બહારનો કચરો અને અંદરનો કચરો, બધો કચરો એ કાઢે. કારણ કે એ જ્યારે મંદિર કરવું હોય ને ત્યારે પથ્થરનો છોલવો પડે. પથ્થરનો શું કરવો પડે? છોલવો પડે. મૂર્તિ બનાવી હોય પથ્થરનો છોલવો પડે. એટલા માટે એ શિલ્પી, કુશળ શિલ્પી છે ને એ બધા પથ્થરો છોલતા હોય છે. એટલે આપણા અંદર બધી વાસના છે, આપણા સ્વભાવ છે, આપણી પ્રકૃતિ એટલી બધી અંદર ચોંટી ગઈ છે, હવે એને કાઢવી બહુ મુશ્કેલ. એટલે કાળો પાણો છે એકદમ. એટલે આમ બરાબર પથ્થર મારી, અરે ચીણી મારી અને ચિઝલ એન્ડ હેમર, બે ભથોડો અને પેલું લઈ અને પછી આપણને કાઢે અને આપણને આ શુદ્ધ કરે. એમાં બહુ કસણી ખંભવી પડે. કસણી ખંભવી પડે તો કંઈ થાય, એમનેમ ના થાય. અક્ષર મંદિર એમનેમ નથી બનતું ભાઈ. ભૂખે મારું ભોંય સુવાડું, તનની પાડું ખાલ, એમ કરતાં જો મને ન મૂકે તો એને કરી દઉં ન્યાલ. અને આ તો બહુ અઘરું પડે. એટલા માટે આ પ્રમાણે આપણે કહે છે ને સત્પુરુષનો સંગ થયો એટલે આપણે બ્રહ્મરૂપ થઈ ગયા એવું માનવાનું નથી. જેમ કહ્યું છે તુલસીદાસે કે પારસ કે પરસંગ સે ઓર કંચન ભઈ તરવાર, તુલસી તીનો ના મીટે માર ધારયાકાર. આપણે સ્વામીના સંગમાં આવ્યા એટલે આપણે લૌકિક માણસો કરતાં આપણે જુદા પડી ગયા. પારસનો સંગ થયો, આપણે સોનું બની ગયા, બરોબર છે. પરંતુ આપણો જે તલવાર સોનાની બની હોય તો તલવારનો આકાર, તલવારનો માર અને ધાર એ બદલાય નહીં હો. એ તો એનું એ જ રહે ને. કોઈકને મારીએ ને સોનાની તલવાર તો એનું માથું કાપી નાખ્યો. સોનાની હોય લોઢાની હોય કંઈ ફરક પડતો નથી. એટલે આ પ્રમાણે સ્વામીના યોગમાં આવ્યા, અક્ષરના યોગમાં સત્સંગી થઈ ગયા, પરંતુ આપણા સ્વભાવના પ્રકૃતિની ધાર હજી ગઈ નથી. આપણને ખોટું લાગી જાય, આપણને આમ થઈ જાય, તેમ થઈ જાય. 2 દિવસ ઘણી બધી વાતો થઈ છે. તો એ કેવી રીતે કાઢવું? તો સત્પુરુષ શું કરે કે જ્ઞાન હથોડા કર ગ્રહી ઓર સદગુરુ ભય સુનાર, તુલસી તીનો ના રહે માર ધારયાકાર. પછી એ ગુરુ છે ને સોની બની ગયા અને પછી હથોડો લઈને ટીપી નાખી તલવારને. મારધાર બધું જતું રહ્યું ને. સ્વભાવને ટીપવા પડે, કાઢવા પડે. એટલા માટે આપણે જોઈએ કે એમનેમ બ્રહ્મરૂપ બનાતું નથી. મંદિર એમનેમ થતું નથી. આ તમે જુઓ આ જે બધા મંદિરો બન્યા લંડનના, પછી આપણે પેલા બધા જોઈએ કે આ બધા જે ઈસ્ટર્નના, શિકાગોના, અત્યારે દિલ્હીની અંદર બની રહ્યું છે. અરે કેટલા બધા શિલ્પો, કેટલા બધા તૈયાર કરવા પડે ને કેટલી માથાઉટ હોય છે, કેટલી ધમાલ હોય ત્યારે પછી આ બધું તૈયાર થાય. ઝીણું 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 બધું કરવું પડે. તો એના માટે બધું સહન કરવું પડે પથ્થરને.
પથ્થરને બધું સહન કરવું પડે. જેમ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જૈસે હું હેમ હું તાસા મેડાર કે ધોય વિકાર સોનાર તપાવે વ્યોતત જ્યું દરજી પટફાર કે કાષ્ટકો બાઢ સુથાર બનાવે. એ પાત્ર કુલાલ શિલાકર પાહન લોહ લોહાર સુધાર હિલાવે. યું શિષ્ય કુ ગુરુદેવ સુધારત સોહી બ્રહ્માનંદ આનંદ પાવે. કે આપણે એ મંદિર બનાવવું હોય તો કેટલું સહન કરવું પડે. તેમણે કહ્યું કે જેવી રીતે દરજી પાસે જઈએ અને આપણું કાપડ આપીએ અને કે ભાઈ કાતર ચલાવવાની નહીં, સીવવાનું નહીં, અને તું મને ખમીસ સીવી આપ. શું સીવી આપે? બે ફાડીને કે જાઓ એક ઓઢજો ને એક પહેરજો અમારી જેમ. એના માટે બધું કરવું પડે. અને સોનું છે એને શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં નાખવું જ પડે તો જ શુદ્ધ થાય. આ માટીમાંથી માટલું બને છે, એમને ફૂંક મારીએ માટી ઉપર અને માટલું ના બની જાય, થઈ જાય? એવી રીતે નથી થતું, સહન કરવું પડે. જે એક વાણિયાના છોકરાને કાંટો વાગ્યો અને વાળંદ પાસે લઈ ગયો કે એને નૈણી નહીં અડાડવાની કાંટો કાઢે, એવું કઈ રીતે નીકળે? ફૂંકથી કે નીકળે? જા ભાઈ પાછો લઈ જા. એવી રીતે આ પ્રમાણે એમણે કહ્યું કે માટીમાંથી જે માટલું બને છે કેટલું સહન કરવું પડે છે માટીને. પહેલાં તો કોદાળાના ઘા સહન કરવા અને પછી માટી ગધાડા ઉપર ચડાવે, પછી પાછા ડફણા મારીને માટીને પેલી કરી નાખે, પછી ઉપર પાણી છાંટીને પછી આમાં બધું એને ખૂંદે અને ખૂંદ્યા પછી એનો પિંડો બનાવે, પછી ચાકડા ઉપર ફેરવે એટલે મગજ ખલાસ થઈ જાય અને પછી ઘાટ કરે, પછી ગોલીટોને ટપલો લઈને ફટ કરે અને પછી એને બરાબર હરખું કરે, પછી નિભાણામાં નાખીને ગરમ કરે અને પછી લાલ રંગ થાય ત્યારે પછી માટલી તૈયાર થાય. એમને માટલી એ ફૂંક મારીને તૈયાર થતી નથી. ભ્રમરૂપ થવું છે. અક્ષર મંદિર બાંધવું છે એમને એમ નથી બંધાતું. હો, મૂર્તિ તો આવીને પડી હોય પણ આ મંદિર બાંધતા પરસેવો થાય છે. જોજો કેટલું બધી તકલીફ થાય ત્યારે મંદિર થાય છે. એટલા માટે યું શિષ્યકુ ગુરુદેવ સુધારત. એ છે ગુરુદેવ છે ને એ શિષ્યને સુધારવા માટે એને કસણીમાં લે. યોગી ગીતામાં કહ્યું ને, હે શાસ્ત્રીજી મહારાજ તમારી કસણીમાં રહેવાય. જે કસણી સહન કરે ને એ કંઈક પામે. કે છે નો ગેઇન નો પેઇન. કંઈ અરે નો પેઇન નો ગેઇન. કંઈક તમે સહન કરો તો કંઈક પામો. નો પેઇન નો ગેઇન. આ સિદ્ધાંત સમજવાનો. એટલા માટે આપણને ગુરુ આપણો ઘાટ બદલી નાખે. જેમ પેલું માટીમાંથી માટલું બની ગયું ને ઘાટ બદલાઈ ગયો, એવી રીતે આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામી કહે છે નાસિકા બદન દેને દિને ગુરુ દિવ્ય ને શોભિત શ્રવણ દે કે શબ્દ સુનાયો હૈ. દિયે ગુરુ કર પાવ શીતલતા શિષ્ય ભાવ ગુરુદેવ મેરો ઘાટ દૂસરો બનાયો હૈ. આખો ઘાટ આપણે બદલી નાખે. જીવ ભાવમાંથી બ્રહ્મ ભાવ કરી નાખે. પથ્થરની અંદરથી શિલ્પમાંથી શિલામાંથી શિલ્પ બની જાય. પહેલાં તો શિલા જ હોય પણ એમાંથી શું બને? શિલ્પ બની જાય. એમને પથ્થર પડ્યા હોય ખાણમાં અને પછી તમે આ મંદિર જુઓ કેટલું ફેરો પડી ગયો, આખું વસ્તુ જ બદલાઈ ગઈ ને. એટલે એ રીતે રેડિકલ ચેન્જ, જેને કે અંગ્રેજીમાં રેડિકલ ચેન્જ કરી નાખે. આખો જીવ ભાવ ટાળી નાખે. બ્રહ્મ ભાવ, કામ, ક્રોધ, લોભ, મોહ બધું જ ફેંકી દે, કાઢી જ નાખે. અને આ પ્રમાણે આખો ઘાટ બદલી નાખે ત્યારે એ પ્રમાણે એ શિલ્પીનું કામ એ છે. એટલે એ શિલ્પી આપણો આ મંદિર બનાવે. શું બનાવે છે? મંદિર. અને પછી મૂર્તિ અંદર પધરાઈ જાય. પછી વાર નથી થતી, પ્રતિષ્ઠાનો ટાઈમમાં બહુ વાર નથી થતી. એ તો ઓમ રમ મમ શમ કર્યું એટલે પ્રતિષ્ઠા થઈ જાય. પણ જે માથાકૂટ છે મંદિર બનાવવાની, તો ભગવાન સ્વામિનારાયણ અક્ષર બ્રહ્મને આ પૃથ્વી ઉપર લાવ્યા, ગુણાતીતાનંદ સ્વામીને, અને કહ્યું કે આ બ્રહ્મ છે એ આપણે પરબ્રહ્મની ભક્તિને આપણને યોગ્ય બનાવે. બ્રહ્મ છે અક્ષર બ્રહ્મ સ્વામી મહારાજ, એ આપણને યોગ બનાવે. જેમ છોકરું ગંદુ હોય તો એનો બાપ ઉપાડે નહીં, પણ એની મા બધું સાફસૂફ કરી દે ને પછી એનો બાપ એને ઉપાડે. એવી રીતે મા કહેતા ગુરુ એ આપણનું બધું સાફસૂફ કરે, આપણો કચરો કાઢી નાખે અને પછી એ બાપ વ્યવસ્થિત તૈયાર કરી દે. ભગવાન આવીને અંદર બિરાજી થઈ જાય. કેટલું બધું કામ. એટલા માટે અક્ષર ગુરુની આવશ્યકતા છે. અને અક્ષર બ્રહ્મ ગુરુને એ શિલ્પીને અનંત મંદિરો રચવા માટે શ્રીજી મહારાજે હંમેશ માટે આ પૃથ્વી ઉપર રાખ્યા છે. કારણ કે મંદિરો તો બનાવ્યા જ કરવા પડશે ને, તો પછી શિલ્પી તો હંમેશા જોઈએ ને. આ બધા સોમપુરા હંમેશા જોઈએ. તો એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહાશિલ્પી, ગ્રેટ આર્કિટેક્ટ ઓફ ધ વર્લ્ડ. અને આજે કેવા બધા શિલ્પો બનાવ્યા તમે જુઓ. દેશ અને વિદેશમાં અત્યારે બાળ મંડળ, કિશોર મંડળ, યુવા મંડળ, આ બધા સંત મંડળ, તમે બધા હરિભક્તો કેટલું સુંદર શિલ્પો કરી દીધા છે પ્રમુખ સ્વામી મહારાજે. કે ધર્મ નિયમમાં, નીતિમાં દ્રઢતા એટલી બધી સુંદર. ત્યારે એમ લાગે કે આ શિલ્પી. એટલે ટૂંકમાં થયું કે આ મંદિર એટલે બ્રાહ્મી સ્થિતિ કહેવાય, અને બીજા શબ્દોમાં કહીએ તો જીવન મુક્તિ કહેવાય. એટલા માટે આ પ્રમાણે મૂર્તિ પધરાવવા, મંદિર ઘડવા માટે
ગુણાતીત શિલ્પી જોઈએ ને જોઈએ. વેદો પણ કહે છે કે સગુરુમ એવા વિગચ્છેત. મુંડક ઉપનિષદમાં કહ્યું કે ગુરુ પાસે જવું. એટલે થયું ને, હવે મંદિર મૂર્તિ તો છે પણ મંદિર વગર પધરાવશો ક્યાં? તો એ મંદિર બનાવવાનું કામ પ્રમુખ સ્વામી કરે છે. ખાલી આ ઈંટો ચૂનાના મંદિર પ્રમુખ સ્વામી નથી બનાવતા, ચૈતન્ય મંદિરો પણ પ્રમુખ સ્વામી મહારાજ બનાવે છે. આપણા બધા એ લોકોને ખબર નથી પડતી કે ખર્ચા કરો છો, પછી આ બધા મંદિરો ઊભા કરો છો. એટલે આ જોને ચૈતન્ય મંદિરો કેટલા તૈયાર થયા. આ તો એક ભગવાન ભજવા માટેનું સ્થાન છે. પ્લેસ વગર કંઈ બેહાય નહીં, જગ્યા જોઈએ અને સરસ જોઈએ, એસ્થેટિક વિઝન આપણે આમ ખુશ થઈ જાય એવું તેવા મંદિરો બંને પ્રકારના પ્રમુખ સ્વામી બનાવ્યા. તસ્માત ગુરુમ પ્રપદ્યેત. એટલા માટે ગુરુ પાસે જવું. અને આ ગુરુ કેવા જોઈએ કે તત્વદર્શિન, એટલે બ્રાહ્મી સ્થિતિવાળા ગુરુ જોઈએ. હો, જેવા તેવા નહીં. હો, ખાલી એને જે પેલું ખાલી જ્ઞાન હોય ને, ઇન્ફોર્મેટિવ જ્ઞાનવાળો ના ચાલે. અને એ તત્વજ્ઞાનના વિદ્યાર્થી નહીં પણ તત્વજ્ઞાની જોઈએ, ખાલી બોલનારા નહીં, જીવન જીવનારા. ડૉક્ટર સુબ્રમણ્યમ, જેણે સ્વામીનું હાર્ટનું ઓપરેશન કરેલું ને લેનોક્સ હોસ્પિટલમાં, એમણે કહેલું કે બીજા ગીતાના અભ્યાસુ હોય છે, બીજા લોકો ગીતાના અભ્યાસુ હોય છે, પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ગીતા છે, તેથી તેમનું મને આકર્ષણ છે. હું પ્રમુખ સ્વામી માટે, એ તો પહેલાં ભગવાનમાં માનતા જ નહોતા, પણ જ્યારે પ્રમુખ સ્વામી સાથે યોગમાં આવી ગયા ત્યારે એને રસ પડી ગયો. એટલા માટે ગીતાનો આખો જ્ઞાન યોગ એમના જીવનમાં ઉતરેલો છે. શેક્સપિયર પણ કહે છે એક્શન ઇઝ એલોક્વન્સ. આપણું જે એક્શન, આપણું જે વર્તન છે ને, એ જ વાણી છે, એ જ વર્તન ને વાણી એક જ છે. એટલે એક્શન ઇઝ એલોક્વન્સ. એટલે ટૂંકમાં વર્તન જ એમની વાતો કરે છે, એમનું વર્તન વાતો કરે છે. આજે જોઈએ કે એમનું જીવન એટલે શું કહેવાય? ગીતાનો બીજો અધ્યાય કે એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. આ બ્રાહ્મી સ્થિતિ, આ બ્રહ્મ સ્થિતિ કોને કહેવાય? આ પ્રમુખ સ્વામીનું લાઈફ. એટલા માટે આ સ્થિતપ્રજ્ઞના લક્ષણ ગીતાના બીજા અધ્યાયમાં કયા છે કે સ્થિતપ્રજ્ઞ કેવો હોય. બે પ્રકારના સ્થિતપ્રજ્ઞ સમજવાના, બે પ્રકારના સ્થિતપ્રજ્ઞ. એક તો ગીતામાં જ બતાવ્યા છે, એક તો સ્વરૂપનો સ્થિતપ્રજ્ઞ. સ્વરૂપનો સ્થિતપ્રજ્ઞ એટલે શું કે ભગવાનના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો મનુષ્ય ભાવ નહીં. આ ભગવાન એટલે ભગવાન જ છે, અને એ જે કહે એમ જ મારે કરવું છે, એવી પ્રકારની બુદ્ધિમાં સ્થિરતા થાય. એનું નામ પ્રજ્ઞા એટલે બુદ્ધિ. સંસ્કૃતમાં પ્રજ્ઞા એટલે શું કહેવાય? બુદ્ધિ. અને સ્થિત એટલે સ્થિર, સ્થિર પ્રજ્ઞા. એમાં ફેરફાર થાય નહીં. પછી તુમ બી આવજામ તુમ બી આવજા એવું નહીં. એક જ ભગવાન એટલે સહજાનંદ સ્વામી. એના સ્વરૂપનો આવો દ્રઢ નિશ્ચય, એ દ્રઢ સ્વરૂપ નિષ્ઠા. એટલે જેને સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નહીં એને નિરુત્થાન નિશ્ચય કહે છે આપણી ભાષામાં. એને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણો. અને એવી જેને મતિ હોય, એક મતિ હોય, એને ગઢડા મધ્ય 17ના વચનામૃતની અંદર સ્થિતપ્રજ્ઞ કહેલો છે. એટલે પહેલાં કહે છે ને આ પ્રમાણે સ્વરૂપનો સ્થિતપ્રજ્ઞ. ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિ હાલક ડોલક થવી જોઈએ નહીં. આપણને સુખ મળે કે દુઃખ મળે, આપણું શરીર રોગી રહે કે નિરોગી રહે, જે થવાનું એ થાય. એક નક્કી કર્યું કે આ મારા સહજાનંદ સ્વામી બાપ અને આ ગુણાતીત મારા મા, એટલે આ પ્રગટ ગુરુ. એમાં મા બાપનો નિશ્ચયમાં બદલાવ થાય. તમે ગમે ત્યાં દુનિયામાં જાઓ, ભલે એની સામે કેસ કર્યો હોય, એની યારે બનતું ના હોય, મારામારી પણ કરી હોય, છતાં પણ તમને કોઈ કહે આ તારો બાપ નહીં, તારો બાપ તો પેલો દાઢીવાળો અબ્દુલ છે. અરે હોય, અમારો બાપ તો આ મણિભાઈ છે. તરત ના બોલી કાઢીએ? હા, તરત. એ કે તારી મા આ ના હોય, તારી મા તો કોઈ બીજી છે, ઘરે ભલે મારી મા તો આ છે. તો એ નિશ્ચય તમને કોઈ કાળે જતો નથી, ફિક્સ જ હોય છે ને, આ મા ના બાપ. બરાબર? એવી રીતે ગમે તે રીતે કામ વાપે, ક્રોધ વાપે, ઝઘડો થાય, બીજું થાય, પરંતુ ભગવાન એટલે સહજાનંદ અને ગુણાતીત એ આપણા ગુરુ. એમાં કોઈ ફેરફાર થાય નહીં. એ સ્વરૂપની સ્થિત પ્રજ્ઞતા. એટલે આ પહેલું સમજવાનું. એટલે ભગવાનના સમર્થપણાનું પણ ગાન કરવું, અસમર્થપણાનું પણ ગાન કરવું. એટલે ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો કોઈ ઘાટ મન ઘડે નહીં. એવો જે ભક્ત હોય એને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવો. એ મધ્યના 17માં આવો જે હોય એને ભગવાન કહે છે કે હમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જો તારે આવી સ્થિતિ છે ને મારા સ્વરૂપમાં, તું ચિંતા નહીં કર, હું તને મોક્ષ અપાવીશ. હવે આ પહેલી થઈ સ્વરૂપની સ્થિત પ્રજ્ઞતા. હવે આવી રહી છે સ્થિતિની સ્થિત પ્રજ્ઞતા. હવે સાંભળો, હવે બીજી સ્થિત પ્રજ્ઞતા સ્થિતિની છે. એટલે એવી સ્થિતિ, આ તો ભગવાનમાં એક નિષ્ઠા પાકી થઈ, પણ એ પ્રમાણે વર્તવું જોઈએ ને પાછું, એ પ્રમાણે વર્તવું જોઈએ. અર્જુનને જ તકલીફ હતી. કૃષ્ણ ભગવાન બોલે છે પણ માનતો નથી. લડવાનું કહે કે ના, નહીં લડવું, બે કોઈ પાછળ હજી ક્યાં ઊભો થાય છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય. એટલા માટે એવી સ્થિતિવાળા પણ કોઈક જોઈએ. જેમ એક માણસ ચંદ્ર ઉપર ગયો એટલે આપણને શ્રદ્ધા બેસે કે આપણે પણ જઈ શકીએ. એક જવો જોઈએ.
એક પણ ન ગયો હોય ત્યાં સુધી કલ્પના લાગે. જો એક પણ માણસ ચંદ્ર ઉપર ન ગયો હોત તો કે ભાઈ ચંદ્ર ઉપર તો કવિતાઓ બનાવાય, ચંદ્રની ચાંદનીમાં બેસીને આમ આનંદ કરાય, એની પર પગ તો મુકાતો હશે. પણ જ્યારે એક જણે પગ મૂક્યો 20મી જુલાઈ 1969, ત્યારે આપણને બધાને શ્રદ્ધા બેઠી કે નીલ આર્મસ્ટ્રોંગ પહોંચી ગયો. એના પછી ઘણા લોકો ગયા. અઘરું છે, આમ આમ ટિકિટ ગાડીમાં બેસી જાઓ છો એવી રીતે નહીં જવાતું. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. ઇમ્પોસિબલ તો નથી, ડિફિકલ્ટ ખરું પણ ઇમ્પોસિબલ નહીં. એટલા માટે આવી બ્રાહ્મી સ્થિતિ જેમાં વર્તતી હોય એવા જ્યારે સત્પુરુષ આપણને મળે ને ત્યારે આપણને થાય કે આપણે પણ આવા ચોક્કસ બની શકીશું, એવો મનમાં શ્રદ્ધા બેસે. હવે અર્જુનને આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એટલે અર્જુન હવે પૂછે છે, કારણ કે એને શ્રુતિ વિપ્રતિપન્ના હતી. યદા સ્થ્યાસ્યતિ નિશ્ચલા સમાધૌ અચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સ્યસી. કૃષ્ણ ભગવાન એને આ કહે છે કે બધા શાસ્ત્રો વાંચીને તારી બુદ્ધિ આગી પાછી થયેલી છે, એ જ્યારે સ્થિર થશે અને સમાધિની અંદર તારી અચળ બુદ્ધિ થશે ત્યારે તને યોગ પ્રાપ્ત થશે. ત્યારે પછી કહે છે કે સમાધિમાં અચળ બુદ્ધિ થાય અને યોગ પ્રાપ્ત થાય એવો માણસ કેવો હોય? પહેલાં તો કહે છે ને તારી બુદ્ધિ છે ને એ નિશ્ચળ થશે. અને સમાધૌ અચલા બુદ્ધિ, સમાધિની અંદર એટલે આ જ વાત આવીને સ્વરૂપને વિશે તારી અચળ બુદ્ધિ થશે ત્યારે તને યોગ પ્રાપ્ત થશે. યોગ એટલે આવી બ્રાહ્મી સ્થિતિ જીવનમાં. એ કહે છે ત્યારે અર્જુન કહે છે કે ભાઈ એવી સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય એ માણસ કેવો હોય? એ પ્રશ્ન પૂછે છે કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ સ્થિતદ્ધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. કે એવી પ્રકારની સ્થિતિવાળો હોય એની ભાષા એટલે એની વ્યાખ્યા શું, એની ડેફિનેશન શું છે, પછી એ કેવી રીતે બોલે, એ કેવી રીતે બેસે, એ કેવી રીતે ચાલે. હવે લ્યો આ સ્થિત પ્રજ્ઞામાં આવું બધું આવ્યું. કેમ બેસે, કેમ બોલે. આપણે તો શું સમજીએ ગુરુ કેવા પ્રવચન કરે છે, કેવી રીતે ગીતા ઉપનિષદ ઉપર પ્રવચન કરે છે, બહુ ફાઇન, લાવ ફોટો ઘેર લટકાવી દઈએ. આવી રીતે નથી પૂછ્યું. એ કેવી રીતે બેસે, કેવી રીતે બોલે એવી વાત અહીં પૂછી છે. એટલા માટે આ સ્થિત પ્રજ્ઞ એ ગીતાની આદર્શ મૂર્તિ છે. એટલે સ્થિત પ્રજ્ઞ મેં કહ્યું ને સારો પ્રવચનકાર જોઈએ એવું સમજવાનું કારણ નથી. આપણા સારો પ્રવચનકાર લોકોને બહુ કોણ જાણે એવું હોય છે, બહુ સરસ બોલેલ મોટો ગુરુ કે અપ ટુ ડેટ ગીતા ઉપર પ્રવચનો થાય. પછી કેટલા સ્કેન્ડલો થતા છે તો હિન્દુસ્તાનમાં ઢગલા થઈ ગયા છે એને આજકાલ. એટલે આ પ્રમાણે પ્રખર વક્તાનું ધાર્મિક પ્રવચન સાંભળી અને એને સ્થિત પ્રજ્ઞ માની લેવાની જરૂર નથી. સ્થિત પ્રજ્ઞાની સાથે જો ધાર્મિક પ્રવચન અપ ટુ ડેટ કરે તો કોઈ પ્રશ્ન નથી, પણ એકલા ધાર્મિક પ્રવચનથી સ્થિત પ્રજ્ઞાની જરૂર નથી માની લેવાની. એવું તો ટેપ રેકોર્ડ પણ કરે છે. પછી બધા શાસ્ત્રો શું કહે છે કે કેવા સંત હોય કે નહીં મહ્યાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મયા તે પુનંતી ઉરુ કાલેન દર્શનાદેવ સાધવ. આપણે તીર્થો બધા જે કહે છે ને આપણા બધા જે મૂર્તિઓ બધું કલ્યાણ ચોક્કસ કરે, પણ સાધુના તો દર્શનથી કલ્યાણ થઈ જાય છે. સાધુનામ દર્શનમ પુણ્યમ. હવે ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાતમ શિષ્યા હાસિન સંશયા. આપણે ગુરુ પાસે ગયા હોય ઉપદેશ સાંભળવા, એ કંઈ બોલે નહીં ને તો પણ આપણા સંશયો ટાળી નાખે એવા ગુરુ હોય. પ્રમુખ સ્વામી પાસે તમે બેસો એટલામાં તમને શાંતિ થઈ જાય એવું એમનું દર્શનથી એ શાંતિ આપી શકે છે. આ સ્થિત પ્રજ્ઞની વાત સાંભળજો, દર્શનથી તમને શાંતિ થઈ જાય ખાલી બેઠા હોય એમ. એક દાખલો છે કે રાલ્ફ વાલ્ડો એમર્સન યુએસના બહુ જ મોટા તત્વચિંતક, અને એ વખતે એમની એક મંડળી હતી અને એ બધાએ પછી નક્કી કર્યું કે અત્યારે યુકેની અંદર થોમસ કાર્લાઇલ નામના બીજા તત્વજ્ઞાની છે, તો એની પાસે તમે આપણા બધા પ્રશ્નો આપણી ચર્ચા કરીને ઊભા કર્યા છે એ તમે જઈને ચર્ચી આવો ને. એટલે એમર્સન કંઈક ભલે હું જાઉં. એટલે એમર્સન કે ન્યુયોર્કથી બેઠો સ્ટીમરમાં અને સાઉથમ્પ્ટન બંદરે ઉતર્યો અને ત્યાંથી ઘોડાગાડી કે એવું લઈ અને પછી થોમસ કાર્લાઇલના ત્યાં ગયો. એ ઘેર હતા નહીં કે ક્લબમાં ગયા. એ ક્લબ એટલે પાના ટીચવાની ક્લબ નહીં, એ બધા તત્વજ્ઞાનીઓની ક્લબ હતી. એટલે એમાં ત્યાં ગયા તો એક ટેબલ ખુરશી ઉપર કાર્લાઇલ આમ બેઠા હતા, ખાલી બેઠા જ હતા ખાલી એમ ચિંતનની અંદર. અને આ એમર્સન એમના દર્શન કર્યા અને એટલી બધી શાંતિ સંતોષ થઈ ગયો, હાશ થઈ ગયો. અને પછી કંઈ એ તો પછી થોડી વાર થઈ એટલે કાર્લાઇલ ચાલીતા ગયા, ઉઠીને ઘેર ચાલ્યા ગયા. અને આ છે ને એમર્સન ઉઠીને પેલી ઘોડાગાડી પકડીને સાઉથન બંદર આવ્યો અને વળતી સ્ટીમરમાં બેસી 1-2 મહિના પછી મહિને 1.5 મહિને પહોંચે એમાં આવી ગયો અમેરિકામાં. એના બધા મિત્રો ભેગા થઈ ગયા. શું ચર્ચા થઈ, કયા પ્રશ્નો ઉપર છણાવટ થઈ, શું થયું બધું કહો. કે કશી ચર્ચા ફરચા કશું થઈ નથી. તો તમે હું જઈ આવ્યા, તમે મળ્યા કે નહીં કાર્લાઇલ? હા, કે મેં એમના દર્શન કર્યા, મને અસીમ સંતોષ અને શાંતિની અનુભૂતિ થઈ, હું અહીં આવી ગયો. પણ ચર્ચા કરીને મગજમારી કરીને જે કરવાનું તે મારે થઈ ગયું.
ચર્ચાની મગજમારી કરીને શાંતિ જ મેળવવાની હતી ને. આજે તમે જુઓ પ્રમુખ સ્વામી પાસે લંડન અમેરિકાથી મને યાદ છે કેટલા બધા હરિભક્તો દર્શન કરવા આવે. આમ ઊભા 2 મિનિટ ઊભા હોય છે ને સ્વામીની, તમે જો રોસ્ટ્રમ ઉપર, અને આમ દર્શન કરીને ચાલ્યા જાય અને હાશ બાપાના દર્શન થયા, હાશ થઈ ગયો, શાંતિ થઈ ગઈ. હમણાં લોકો આટલામાં થઈ ગયું, એટલું બધું શું થયું હશે? ત્યારે એ જ ખૂબી છે. એટલે રવિશંકર મહારાજ કહેતા કે યોગીજી મહારાજના દર્શન કરીએ ને ત્યારે એમ લાગે કે એમણે આધ્યાત્મિક આનંદ ખૂબ ભોગવ્યો છો. ખાલી બેઠા હોય એમને, કાલ ડૉક્ટર સાહેબ વાત નતા કરતા, ખાલી બેઠા જ હોય ત્યારે એમ થાય કે બીજાને તો ભાગવત ગીતાના પ્રવચનો સાંભળવા જઈએ. આપણે ઘણા કહે ને કે તમે ક્યાં ઉપડ્યા, કે ભાઈ આપણા ગીતા ઉપર પ્રવચન ચાલે છે ને અમે એને સાંભળવા જઈએ. કે તમે ક્યાં જાઓ, કે ભાગવત ઉપર ફલાણા જે પ્રવચન કરે છે ને સાંભળવા જઈએ છે. જ્યારે અહીંયા આગળ પ્રમુખ સ્વામી માટે શું કહે છે? પ્રમુખ સ્વામીનું પ્રવચન સાંભળવા કોઈ નથી આવતા. લોકો શું કહે છે, ક્યાં જાય મંદિરમાં? કે પ્રમુખ સ્વામીના દર્શન કરવા જઈએ છે. જો દર્શનથી શાંતિ. એ વોકિંગ કરતા હોય તો એ લોકો દર્શન કરે, એ જમતા હોય તો પણ એના દર્શન કરે, એમને બેઠા હોય તો પણ દર્શન કરે. તમે જુઓ, અને શાંતિ થઈ જાય છે, દર્શનથી શાંતિ થઈ જાય છે. એટલે આ એક પણ આશ્ચર્યજનક ઘટના છે. એક વાત કરીને પછી પૂરું કરું. પછી ડૉક્ટર સ્વામી પધારી ચૂક્યા છે. હવે દરેક વસ્તુની આજુબાજુ એનો સહચારી ભાવ હોય છે. યાદ રાખજો, દરેક વસ્તુની આજુબાજુ એનો સહચારી ભાવ. તમે ટીવીની અંદર બધા નગ્ન ચિત્રો જુઓ, બ્લુ ફિલ્મ્સ, અથવા પછી ગમે તેવી એવી આ બધી કોઈ વેબસાઇટ, હવે અથવા તમારા ઘરમાં કોઈ એક નગ્ન સ્ત્રીનું અથવા એવું કંઈ ખરાબ ચિત્ર હોય, આપણે સમજીએ છીએ કે આ સાચું નથી. વેબસાઇટની અંદર પણ આપણે હાથ નાખીને કંઈ મળે નહીં, એ તો પિક્ચર ટ્યુબમાંથી આવે છે, કશું સાચું નથી. છતાં પણ એની અંદરથી આપણું મન કામુક બની જાય. માનામાનીના દ્રશ્ય જોઈએ તો આપણું મન હિંસક બની જાય. કેમ બને છે? કે એની આજુબાજુ એનો સહચારી ભાવ છે, એમાંથી હિંસાના આંદોલનો નીકળે. એ તમારા માઇન્ડ ઉપર અસર કરો. ખરાબ ચિત્ર તમે જોયું અને તમે રૂમમાં એકલા હોય ને, મૂંઝવણ થઈ જાય, હો, અંદર ગરબડ થઈ જાય, ડિસ્ટર્બન્સ થઈ જાય તમને. એટલા માટે દરેક વસ્તુની આજુબાજુ એનો સહચારી ભાવ હોય છે, ઓરા હોય છે. એમાંથી એ પ્રકારના આંદોલનો કે છે ને, વેવ્સ નીકળતા જ હોય છે. એવી રીતનું હોય છે. જેમ હાથમાં લાકડી હોય ને તો લાકડીમાં હિંસાનો ભાવ હોય, લઈને જતા હોય ને તો કંઈ ને કંઈ બારણું ઠોકે, કંઈ ના હોય તો કૂતરું બેઠું હોય તેને મારી આવે, એટલે પણ રવા દે ને કે લાકડી છે એટલે જરા એવો માણા હોય તો જુદું. એટલે દરેક વસ્તુની આજુબાજુ એનો ભાવ હોય અને એ ફેંકાયા કરતો હોય. મેં કહ્યું ને, સ્ત્રી પેલું બીભત્સ ચિત્ર હોય જે કહે છે ને પોર્નોગ્રાફી જેવું, તેમાંથી ખરાબ વિચારો, આંદોલનો આવે. તો આજે તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એમના અંદર અખંડ પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, ભગવાન સ્વામિનારાયણ. એટલે એની અંદર ભગવાન બિરાજમાન છે. બેઠા હોય ને તો એમાંથી દિવ્યતાના કિરણો આવે છે. કેવા આવે? દિવ્યતાના કિરણો ઝરતા હોય છે. એટલે આપણે એમને બેઠા હોઈએ ને તો પણ આપણામાં શાંતિની અનુભૂતિ થઈ જાય છે. એક નવી જેવી ચીજ છે ને, એટલા માટે એમાંથી કિરણો નીકળતા જ હોય, અખંડ નીકળતા હોય. એટલા માટે સવારે આપણે આવીએ છીએ ને પૂજામાં, ત્યારે આપણે શું કરવા આવીએ છીએ? સ્વામીના દર્શન કરવા. સ્વામી વખત પ્રવચન નથી કરતા, ખબર છે, પૂજામાં, છતાં ખૂબ લોકો આવે છે. એટલે શું કરવા આવે છે ખબર છે? ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. 6-10 ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. યાદ રહ્યું? DRT કોર્સમાં તમે આવો. સવારે શું કહેવાય? યાદ રહ્યું રાણા? કોઈ પૂછે સવારે પૂજામાં જતા એમ કહેવાનું DRTમાં જઈએ છે, ડિવાઇન રેઝ ટ્રીટમેન્ટ. તમે જુઓ, કોઈને કંઈ કેન્સર થયું હોય તો કેમોથેરાપીના કિરણો આવે ને તો પછી અંદરની ગાંઠ કેન્સરની ઓગળી જાય. પછી પગમાં કંઈ દુખતું હોય તો શોર્ટ ડાયાથર્મિક રેઝ લઈએ ને તો એ રેઝથી દુખાવો બંધ થઈ જાય, રેઝથી ગાંઠ ગળી જાય. તો દિવ્ય કિરણો પ્રમુખ સ્વામીના નીકળે ને તો અહમ ગ્રંથિ, મમત્વ ગ્રંથિ, ઈચ્છા ગ્રંથિ, હૃદય ગ્રંથિ, બધી ગ્રંથિઓ ઓગળી જાય, ભ્રમરૂપ થઈ જવાય. આવું પ્રકારનું એમનું આ એટલું છે. એટલા માટે આપણે કહીએ ને કે સ્વામી મારા માથા ઉપર હાથ મૂકો, હાથમાંથી પણ દિવ્યતા વહેતી હોય છે. પછી કહે છે કે સ્વામી મારી ઉપર આની પર દ્રષ્ટિ કરો. આ ભલે અહીં પહોંચી જવાય એવું નથી, મારું ઘર ચોથે માળે, અહીંથી બાપા દ્રષ્ટિ કરો, બોલાઈ ગયા, તો એનાથી પણ દિવ્યતા પહોંચતી હોય છે. એટલા માટે આપણે બધા છોકરાના માથા ઉપર હાથ મૂકે છે. આ ચોપડી ઉપર સ્વામી પર હાથ મૂકો, આ પછી મારી માળા પ્રસાદીની કરી દો, મારું આ કંઠી પ્રસાદીની કરી દો. અમે ઇન્ડિયામાં જતો કે ભેંસ ઉપર હાથ મૂકો, જરા દૂધ બરોબર આપે. આ પેટી ઉપર હાથ મૂકો, જરા પૈસા બરોબર રહે. કેટલી વખત કેના હાથ મુકાવાના? આવી રીતે લોકો હાથ મુકાવે છે. તો એટલું ગમે તે મુકાવે, એમનું જમેલું હોય, પ્રસાદી આપણે લઈએ છીએ, કારણ કે એમના હાથ એ જમવામાં ભળ્યા તો એની અંદર, એ અન્નની અંદર દિવ્યતા આવી ગઈ. તો એ જમીએ ને તો આપણા બધા વિકારો પણ ટળી જાય. એમનું પ્રસાદીનું પાણી પીએ, આપણા બધા વિકારો ટળી જાય. એટલા માટે આ ખ્યાલ આવ્યો તમને? સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા. સ્થિતપ્રજ્ઞ કેવો હોવો જોઈએ? ખાલી પ્રવચનકાર નહીં,
એવી સ્થિતિને પામે હોય પુરુષોત્તમ નારાયણનો અખંડ ધારીને, એમાંથી 24 કલાક દિવ્યતાના આંદોલનો આમ વહેતા જ હોય. તો સ્વામી આવે ત્યારે કેટલો આનંદ આવે છે, કેટલું આમ મજા આવી જાય છે, આખું વાતાવરણ બદલાઈ જાય છે. એટલા માટે એમના દર્શનથી શાંતિ. હનકોપ છે ને, આફ્રિકાથી એને સત્સંગ થયેલો, આફ્રિકામાં મોમ્બાસામાં ગયેલો હનકોપ, અને એ વખતે સિટી કાકાએ એને આ મહિમાની વાતો કરેલી. એને યોગીમાની મૂર્તિ જોઈને આનંદ આવી ગયો. ખાલી ફોટો જ જોયો કે આવા સંત મેં કોદાળો જોયા, ને ત્યારે તો ફોટો જ હલ્યા, પણ કે મારે દર્શન કરવા છે. કે તો ધામમાં ગયા. તો અત્યારે એની જગ્યાએ કોઈ ખરું? કે અત્યારે એની જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે. તો પછી કે તમે જાઓ ત્યાં, અને મુંબઈ આવ્યા, અને મુંબઈથી પછી સંતો સાથે એની ગાડી હતી, એમાં પછી એ આવ્યા ત્યાં ગોંડલ, અને એને ખૂબ ભૂખ લાગેલી, અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખત જમતા હતા, અને એને જમતા દર્શન કર્યા ને, એને વર્ણન કર્યું કે મારી ભૂખ જ ભાંગી ગઈ, મારી ભૂખ ભાંગી ગઈ. શું કહેવાય? આવું કોઈ જગ્યાએ હોય છે કોઈ સંતોની અંદર પ્રવચનમાં? આ તો ખાલી એમ કહે છે ને દર્શન, એને હનકોપના આનંદ આનંદ. હવે ઘણી વખત અમારા બધા પ્રવચનો થાય લંડનમાં, અને પછી ત્યારથી એ લોકો દર વર્ષે 2 વખત સ્વામીના દર્શન કરવા આવે છે. આ વખતે લંડન હતા, પાક્કા સત્સંગી થઈ ગયા છે બધા, 2-4 જણનું મંડળ છે, એમાં 2 મુખ્ય છે અને એક પેલી બાઈ જીનેટ. હવે એટલો બધો પ્રેમ. હવે એ લોકો કલાક આ ગુજરાતીમાં પ્રવચન ચાલે ને એમાં બેઠા હોય. એટલે મેં કહ્યું, અમે કોઈક જગ્યાએ સભામાં ગયા હોય મદ્રાસમાં, અને તમિળમાં પ્રવચન ચાલતું હોય, બળો કાંકરા ભાગતા હોય ને, તો હારું બેહવાનું મન ના થાય, 1 મિનિટમાં ઊભા થઈએ. હારું આ કઈ રીતે અમે બેહાય? પેલું તમિળ ભાષામાં એટલે મગજ ખલાસ થઈ જાય આપણું, એવી ભાષા છે, તોડી નાખે એવી. આપણે ઊભા થઈ જાય એવી રીતે. તને ગુજરાતી એવું જ થાય ને, તને તો ગુજરાતી આવડતું નથી, અને આ બેહી રહે છે. એ કહે જુઓ, આ પ્રમુખ સ્વામી બેઠા છે ને, એના દર્શન કરું છું ને, મારે ભાષા સાથે કંઈ લેવા દેવા છે નહીં. દર્શનથી આનંદ એને આવે છે. અમે જ્યારે એક વખત વેસ્ટ ઇન્ડિઝમાં હતા ને, અને એના ઉપરાષ્ટ્રપતિ વાઇસ પ્રેસિડેન્ટ મિસ્ટર લિયોનાર્ડ બ્રેશો એની ઓફિસમાં ગયા, અને અમે સ્વામીનો પરિચય આપવા ગયા, એ વિવેક જીવન આપણે કોઈ. ત્યારે એ કે ઉભા રહો. શું થયું? પણ એ કે મારી ચારે આજુબાજુ શાંતિ ફરી વળી છે, હું શાંતિના જ્વરામાં ઝબકોળાઈ ગયો છું. મેં મગજ મારી આવું બંધ કરો, આપણે ત્યારે હવે જે કરવાનું છે એને થઈ ગયું. પ્રમુખ સ્વામીના દર્શનથી આવું થયું, બીજો શું પરિચય એનો નવો આપવાનો રહ્યો આપણને? હા, એવું કંઈ રહ્યો નહીં. જ્યારે બિલ ક્લિન્ટન જ્યારે વખત પ્રેસિડેન્ટ હતા, ત્યારે માયામીમાં પ્રમુખ સ્વામી મહારાજને મળેલા, માયામીની અંદર. હવે વખત 17 મિનિટ અમે બેઠા હતા એની સાથે. એમાં અડધો ટાઈમ તો સ્વામીએ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનું વર્ણન કરવામાં કાઢ્યો, અને પછી વાત થઈ ગઈ. પછી જ્યારે એ ગાંધીનગર આવ્યા, અને ગાંધીનગરમાં એણે વાત કરી કે મેં પ્રમુખ સ્વામીને પહેલી વખત માયામીમાં જોયા. એનું તમને વર્ણન કર્યું વખત બોલ્યો નહોતો, પણ આઈ સો ઇન્ટિગ્રિટી ઇન હિઝ આઈઝ. એની આંખની અંદર મને આમ દિવ્યતાના, આત્માની સચ્ચાઈના આમ દર્શન થયા. લ્યો, હવે તમે વિચાર કરો, પ્રમુખ સ્વામી ક્યાં અંગ્રેજી બોલતા હતા? અમે બધા અમારા સંતો ફાડફાડ કરતા હતા. અમારામાં હાળું કંઈ કોઈને દિવ્યતા દેખાય નહીં, અને એકલા સ્વામીમાં જ દેખાય. એ પણ એક આશ્ચર્યજનક ઘટના છે ને. એટલે કહ્યું ને કે સાધુતા તો આંખમાં ઓળખાય. આંખની અંદર સાધુતા દેખાય, નિર્મળતા આંખની અંદર પણ હોય. એટલા માટે આ વાત જ જુદી છે. યોગીજી મહારાજ માટે એક ઘનશ્યામ ભગતની વાત, યોગીમાની વાત યાદ આવી છે કે યોગીજી મહારાજ છે ને, એમણે એક અમેરિકન સાધુ બનાવેલો. અમેરિકન દુનિયા એક જ, પ્યોર અમેરિકન. હવે એ અમેરિકનનું નામ મિસ્ટર રોબર્ટ બોબ. અને પછી છે ને એને સાધુ બનાવ્યો. પછી એને કંઈ ગવર્મેન્ટની બધી ઉપાધિ થઈ, એટલે એને પાછા જવું પડ્યું બિચારાનું. પણ એના અંતરમાં યોગી બાપા પહેરી ગયેલા. 40 વર્ષ પછી અમને લોસ એન્જલસમાં મળ્યો. 1964-65માં આવેલો, અને આ 2004માં 40 વર્ષ થઈ ગયા. હવે તો ગરડો થઈ ગયેલો, અને અમારા વખતનો. અને અમને મળ્યો, અને અમે બધાને જોયા તો ગાળો થઈ ગયો. પછી એ વખત અમે બધાએ પૂછ્યું, લા એ યોગી બાપાની વાત કર, યોગી બાપાની વાત કર. ત્યારે હું બોલે ખબર, સીઈંગ ઇઝ બિલીવિંગ. એ તો યોગીને જોયા હોય ને એને જ ખબર પડે, બાકી એ વર્ણન કરવાનો વિષય નથી. સીઈંગ ઇઝ બિલીવિંગ, એ અમને વાત કરતો. એટલે એ કહે છે યોગીજી મહારાજ એટલે યોગીજી મહારાજ. પછી એને પ્રમુખ સ્વામીનો પણ એટલો જ મહિમા, પણ કે તમે યોગીજી મહારાજનું વર્ણન શું કરવાનું મને કહો છો? એટલા માટે યોગીજી મહારાજ બેઠા હોય તો અખંડ આનંદમાં. એમનું હાસ્ય જોઈને લોકો ખુશ થઈ જાય. પેલા જાંબિયાવાળા મૂળશંકરભાઈ એમ કહેતા, ઓહો, મેં ઘણાના હાસ્ય જોયા, પણ અટ્ટહાસ્ય અને ખોટા હાસ્ય લેવા દેવા વગરના. પણ યોગી બાપા હસે તો એમ લાગે કે ભગવાન હસે છે. એ જ્યારે વાણી બોલે, તમે જુઓ, હાવ ગુજરાતી બોલતા. એક વખત અમે મુંબઈમાં હતા, અને ચોપાટી ઉપર પ્રેમપુરી આશ્રમની અંદર યોગી બાપાનું પ્રવચન રાખ્યું. બધા સિંધીઓ, અને યોગી મારે તો ગુજરાતી અમે જવા દીધું. હાજી ભલા સાધુનું બધું નિરૂપણ આમ. અને એટલા લહેકાથી બોલે, એટલો આનંદથી. તે કાશિકાનંદ મહાવિદ્વાન મહામંડલેશ્વર હતા, અને એ વખત બધા પબ્લિક કે ઓર બોલીએ.
ત્યારે કાશિકાનંદ કે વાણીની અંદર ભગવાન બોલે ને વાણીમાં આવું જોશ હોય એવી અમે વાતો તો કરીએ, પણ આજે ખબર પડી કે યોગી બાપાની વાણી ભગવાનની વાણી છે. લોકોને એમનામાં આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત લંડનમાં અમેરિકામાં હતા, અને અમેરિકાની અંદર હવે એક કોંગ્રેસમેનને બધા આવેલા, સેનેટરને બધા. તો વિવેક જીવન સ્વામી છે ને એમને અંગ્રેજીમાં બધું સમજાવે, એટલે પછી એ અંગ્રેજીમાં બોલે એનું ગુજરાતી કરે, યોગી પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે એનું અંગ્રેજી, એમ થાય ને આમ ભાષા. તો પેલો કોંગ્રેસમેન કે તમે આ મગજમારી રહેવા દો, પ્રમુખ સ્વામી ખાલી ગુજરાતીમાં બોલવા દો. પણ કે તમે સમજશો શું? એ કે કંઈ સમજવું નથી, સ્વામીના દર્શનથી આનંદ આવે છે. અમે ફળવા એ સમજવા જેવું છે ને આ કેવું છે. ત્યારે આવા જે સ્થિત પ્રજ્ઞા, હવે સમજણ પડી ને પ્રમુખ સ્વામીની સ્થિતિ. ખાલી પ્રમુખ સ્વામી પ્રવચનકાર નથી, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એટલે લોકોને આટલો બધો આનંદ આવે છે. એટલે સાધુતાની ચાલ જુદી જ જાણો, સાધુતાનું ડોળ જુદું પ્રમાણો. અરે સાધુતાની ચાલ જુદી હોય, સાધુતાનું ડોળ જુદું હોય. હો, ખબર પડે, બેઠા હોય ને ખબર પડે કે સાધુ, ખાલી બેઠા હોય આમ ખબર પડે કે સાધુ. અને અમુક ચાલતો હોય ને ધમ 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 ચાલતો, હું સાધુ, એના બાપનું કપાળ સાધુ. પણ આ જે સાધુતાની ચાલ જુદી. એક વખતે પરમાનંદ કાકાને ત્યાં મુંબઈમાં પ્રમુખ સ્વામી હતા. એમની બહુ ઈચ્છા કે સ્વામીનો મારે લાઈફ સાઇઝનું એક ચિત્ર બનાવડાવવું છે SN પંડિત પાસે, બહુ મોટા ચિત્રકાર. એટલે પહેલાં હું સ્વામીનો ફોટો પાડું અને પછી ચિત્ર બનાવીશ. એટલે બગીચામાં લઈ ગયા અને બધું ગોઠવ્યું. અને પછી કે સ્વામી છાતી કાઢીને ઉભા રહો, આમ છાતી કાઢીને ઉભા રહો, ફોટો હરખો આપેલા, આમ ઊભા નહીં રહેવાનું. સ્વામી કે મેં જિંદગીમાં કોઈ દાડો છાતી કાઢી નાખીને આજે હું કામ કાઢું લ્યો. એટલે એની વાત જ જુદી, સાહજિક રીતે. એટલે આ પ્રમુખ સ્વામીના તમે જુઓ કે વોકિંગના દર્શનની અંદર લોકો ઉમટતા હોય છે. એટલે આ માટે કહેવાય છે ને કે જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ ખાતા પીતા બેઠા જણાશે રે, આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો હશે હાર દહૈયા કેરું રે, વણ કહે પણ વર્તાશે, જેમ જેમ છપાડશે ગણેરું રે, તેમ તેમ છતું થશે, ખાય ખૂણે લસણ લકી રે, ગંધ કરે છુપાવાનું, કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવવાનું. તો જેનાથી કલ્યાણ માન્યું છે, જેને મળ્યું માનું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ, એને જુઓ, બેસતા જુઓ, ઉઠતા જુઓ, બેસતા, અરે આનંદ આનંદ. એમાં કોઈ મનુષ્ય ભાવ જ નહીં, એવી પ્રકારનું એમનું આ જીવન છે. એટલા માટે આવા જે સંત, એનું આ એક લક્ષણ કહ્યું. હવે આપણે આવતીકાલે સ્થિત પ્રજ્ઞાના આગળ લક્ષણ કહીશું. આ એની ભાષા, એની વ્યાખ્યા કહી, અને વ્યાખ્યા પછી એક શ્લોક બોલીને આગળ કરીશ વર્ણન એનું, કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદુચ્યતે. હવે બધા સ્થિત પ્રજ્ઞાના એક પછી એક લક્ષણ આવશે, એ કાલે આપણે પૂરા કરી અને પછી ભક્તિ યોગની અંદર પ્રવેશ કરીશું. સ્વામિનારાયણ ભગવાનની